મિત્રો, આજે આપણે એક લોંગ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે ઇલ્યુસિડેટ ધ ટાઇટલ ધ મંકીઝ પાવ, એટલે કે મંકીનું પાવ જે શીર્ષક છે એની યથાર્થતા ચર્ચો કે એની સ્પષ્ટતા કરો. ઇલ્યુસિડેટ એટલે સ્પષ્ટ કરવું. હવે સૌ પ્રથમ આપણે મેં અગાઉ પણ વિડીયોમાં કીધું છે એ મુજબ સૌ પ્રથમ લેખક વિશે થોડું લખીએ, ત્યારબાદ સીધું જ પોઈન્ટ ઉપર આવીએ, પણ વચ્ચે બે લાઈન આવી લખી શકાય. નાવ ઇટ વુડ બી ટાઈમલી ટુ ઇલ્યુસિડેટ ધ ટાઇટલ ધ મંકીઝ પાવ, અથવા નાવ ઇટ વુડ બી વાઇઝલી ટુ ઇલ્યુસિડેટ ધ ટાઇટલ ધ મંકીઝ પાવ, અથવા નાવ ઇટ વુડ બી કોંગ્રુઅસ ટુ ઇલ્યુસિડેટ ધ ટાઇટલ ધ મંકીઝ પાવ. ઓકે, આ ત્રણમાંથી તમે વાઇઝલી, ટાઈમલી કે કોંગ્રુઅસ એ કોઈ પણ શબ્દ ઉપયોગ કરી અને આ રીતે વચ્ચે છે એ ઇન્ટ્રો પૂરું કરો એટલે લખો અને પછી સીધા જ પોઈન્ટ ઉપર આવી જવાનું. હવે અહીંયા ફર્સ્ટ પોઈન્ટ છે સેન્ટ્રલ ઓબ્જેક્ટ. આપણે અહીંયા એની સ્પષ્ટતા કરીએ છીએ કે આ શીર્ષક છે એ કેવી રીતે યોગ્ય છે. તો ધ મંકીઝ પાવ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટ અરાઉન્ડ વિચ ધ એન્ટાયર સ્ટોરી રિવોલ્વ્સ, એટલે કે મંકીનો પાવ એ મુખ્ય ઓબ્જેક્ટ છે કે જેની આસપાસ આખી સ્ટોરી છે ગૂંથાયેલી છે. સેકન્ડ ટોપિક, મેજિકલ ટેલિસ્મેન. ઇટ ઇઝ અ મેજિકલ ચાર્મ ધેટ ગ્રાન્ટ્સ 3 વિશિસ ટુ ઇટ્સ ઓનર. એ એવું મેજિકલ ચાર્મ છે કે જે એના ઓનરને 3 ઈચ્છા પૂર્તિ કરાવે છે. થર્ડ, સિમ્બોલ ઓફ ફેટ. ધ પાવ symbolizes fate and warns against interfering with destiny. પાવ છે એ ભાગ્યને સિમ્બોલાઇઝ કરે છે અને ભાગ્યની સાથે જો આપણે દખલગીરી કરીએ તો એના અંગે પણ એ આપણને ચેતવણી આપે છે. ત્યાર પછી છે ફોલ્સ હોપ. તો ઇટ ગિવ્સ પીપલ hope but fulfills wishes in unexpected and tragic ways. જે ખોટી અપેક્ષાઓ છે એની સામે એ આપણને એ પણ બતાવે છે કે તમારી ઈચ્છાઓ પૂર્તિઓ તમે કરી શકો, પણ એ અંત્ય કરુણાંતિકા છે એ નીવડે છે. કોઝ ઓફ ટ્રેજડી. ધ ફર્સ્ટ વિશ ફોર મની લીડ્સ ટુ હર્બર્ટ્સ ડેથ. વિચાર કરો કે મિસ્ટર વ્હાઇટનો સન જે હર્બર્ટ છે, મિસ્ટર વ્હાઇટ પૈસા માટે પોતાના દીકરાની જાન છે એ ગુમાવે છે. ઓકે, તો કોઝ ઓફ ટ્રેજડી. અગેન્સ્ટ નેચરલ લોઝ. ધ સેકન્ડ વિશ ટુ બ્રિંગ હર્બર્ટ બેક ડિસ્ટર્બ્સ ધ નેચરલ ઓર્ડર ઓફ લાઈફ એન્ડ ડેથ. જ્યારે મિસિસ વ્હાઇટ એને બીજી ઈચ્છા રજૂ કરે છે કે મારો હર્બર્ટ છે એ ફરીથી જીવંત થાય, ત્યારે એ કુદરતી ક્રમ છે જીવન અને મૃત્યુ, અને જો એની અંદર આપણે કાંઈ દખલગીરી કરીએ તો એ પણ અંતે તો ટ્રેજડી નોતરે છે, કારણ કે કુદરતી ક્રમમાં આપણે ડિસ્ટર્બ કરી શકીએ નહીં. તો આ નેચરલ લોઝની સામે છે. ધેન લેસન ઓફ વિઝડમ. ધ થર્ડ વિશ રિસ્ટોર્સ પીસ એન્ડ ટીચિસ ધેટ ફેટ શુડ બી એક્સેપ્ટેડ. એક ડહાપણનો પણ આપણને પાઠ શીખવે છે અને એવું જણાવે છે ત્રીજી ઈચ્છા એ રિસ્ટોર કરે છે શાંતિ સાથે, કે જો આપણે નિયતિની જે કાંઈ ઈચ્છા હોય એ મુજબ બધું સ્વીકારવું પડે છે. થીમ ઓફ ધ સ્ટોરી. ધ ટાઇટલ હાઇલાઇટ્સ ધ થીમ ઓફ ગ્રીડ, ટેમ્પટેશન, ડેસ્ટિની એન્ડ ધ કોન્સિક્વન્સીસ ઓફ હ્યુમન ડિઝાયર્સ. શીર્ષક આપણને એક લાલચ, ભાગ્યનું હોય, ત્યારબાદ ટેમ્પટેશન હોય કે એના કોઈ પણ માનવી ઈચ્છાઓના પરિણામ હોય, આ બધી બાબતો છે એ શીર્ષક બતાવે છે. ત્યારબાદ એનું સિમ્બોલિક ઇમ્પોર્ટન્સ શું છે? તો ધ મંકીઝ પાવ ઇઝ નોટ જસ્ટ એન ઓબ્જેક્ટ બટ અ પાવરફુલ સિમ્બોલ ઓફ ધ ડેન્જર્સ ઓફ ટ્રાઇંગ ટુ ચેન્જ વન્સ ફેટ. મંકીનો પાવ એ માત્ર ઓબ્જેક્ટ નથી, એ પણ બતાવે છે કે જો કોઈની નિયતિ સાથે દખલગીરી કરે તો એના પરિણામો ઘાતક નીવડે છે. અને અંતે કન્ક્લુઝન,
Thus, the title The Monkey's Paw is perfectly suitable because it reflects the story's central idea, plot and moral lesson. આ રીતે એ સ્પષ્ટ છે. Overall message: The monkey's paw reminds us that greed and desire to change fate can bring sorrow. આપણો લોભ અને ઈચ્છા છે અને એ સાથે આપણે નિયતિની દખલગીરી કરીએ તો અંતે દુઃખ લાવે છે. It is better to accept life and it is and trust destiny. જીવન છે એનો આપણે સ્વીકાર કરવાનો અને ડેસ્ટિની ઉપર છે એ ભરોસો રાખવાનો. થેન્ક યુ ઓલ. તો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ઓલ.